હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ભારતીય બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે, ખાસ કરીને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે જે પણ કંઈ બહુ જ અગત્યના એમસીક્યુઝ પૂછાય છે આજે હું એની ચર્ચા કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને ભારતીય બંધારણમાંથી જે પણ કોઈ આપણે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરીએ, આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરતા હોઈએ, ડીપીએસપીની વાત કરીએ, જેને આપણે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીની વાત કરીએ છીએ, અને એ જ પ્રમાણે જે પણ કોઈ લેન્ડમાર્ક જજમેન્ટ છે ત્યાંથી આવનારી ગુજરાત સિવિલ જજની એક્ઝામમાં અગાઉની જેમ જ પ્રશ્નો પૂછાતા આવ્યા છે ફ્રેન્ડ્સ, અને આટલું બંધારણમાંથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પર્ટિક્યુલર ટોપિકમાંથી એમસીક્યુઝ જોવાના છે, જે આપ સૌને થંબનેલ પરથી આઈડિયા આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર, અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. પણ એ પહેલા જે પણ કોઈ સ્ટુડન્ટ અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, વાત હોય ખાસ કરીને મોક ટેસ્ટ નંબર 10 આજે આપણે વાત કરવાના છે ભારતીય બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ. તો ભારતીય બંધારણમાં સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે ફ્રેન્ડ્સ, આપને આવડતા હો તો આન્સર સાથે સાથે આપતા જજો. Which of the following rights did B.R. Ambedkar describe as the heart and soul of the Indian Constitution? બાબા સાહેબ આંબેડકરે કોને હાર્ટ અને સોલ ગણાવ્યા છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના કયા રાઇટ્સને? ઓપ્શન છે રાઇટ ઓફ ફ્રીડમ ઓફ રિલિજિયન, રાઇટ ઓફ પ્રોપર્ટી, રાઇટ ઓફ ઇક્વાલિટી, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 નો સાચો જવાબ બને છે ડી. કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝનો જે રાઇટ છે એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા શું કરવામાં આવ્યું છે, શું ગણાવ્યા છે? હાર્ટ અને સોલ ગણાવ્યા છે બંધારણના. ક્વેશ્ચન નંબર 2, freedom of speech under Indian Constitution is subject to reasonable restriction on the ground of protection of what? Friends, freedom of speech ની વાત છે અને એના પર શું છે? રિસ્ટ્રિક્શન છે. કયા ગ્રાઉન્ડ પર? sovereignty and integrity of the country, dignity of the police office or dignity of the office of prime minister, both A and B, none of the above. તો friends, question number 2 માં સાચો જવાબ બને છે A, sovereignty and integrity of the country. A will be correct answer. Question number 3, which fundamental right is concerned with abolition of social distinction? કયો અધિકાર એવો છે કે જ્યાં એ સોશિયલ ભેદભાવને, સામાજિક ભેદભાવને એબોલિશ કરે છે? એને કન્સર્ન કરતો રાઇટ કયો છે? રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ. વોટ વિલ બી ધી કરેક્ટ આન્સર? 3 માં સાચો જવાબ આવે છે એ. રાઇટ ટુ ઇક્વાલિટીનો કોન્સેપ્ટ છે એ અહીંયા રાઇટ આન્સર બની જાય. 3 માં એ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 4, under the Constitution of India, which one of the following is not the fundamental duty? નીચેનામાંથી કઈ ફંડામેન્ટલ મૂળભૂત ફરજ નથી? to vote in public elections, to develop the scientific temper, to safeguard public property, to abide by the constitution and respect its ideals. તો ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો BCD જે છે ડ્યુટી છે એ ડ્યુટી નથી. વોટની વાત હોય તો એ ડ્યુટી નથી. તો પબ્લિક ઇલેક્શનમાં વોટ કરવું એ ડ્યુટી નથી ગણેલી ને એટલા માટે એ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 5 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટમાં આપવાનો છે ફ્રેન્ડ્સ, જરૂરથી કોમેન્ટ કરી દેજો. Which of the following is not among the fundamental duties of citizen laid down in the Indian Constitution? કઈ ડ્યુટી નથી? ઓપ્શન્સ: to preserve the rich heritage of the composite culture, to protect the weaker section from social injustice, to develop the scientific temper and spirit of inquiry, to strive towards excellence in all spheres of individual and collective activities. તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 માં શું સાચો જવાબ આવશે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વોટ ઇઝ ધી કરેક્ટ આન્સર? નીચેનામાંથી કઈ ડ્યુટી નથી? ઇમ્પોર્ટન્ટ, અને ખાસ કોમેન્ટ જરૂરથી કરી દેજો. ક્વેશ્ચન નંબર 6, which one of the following is human right as well as fundamental right under the Constitution of India is also available to non-citizen? યાદ રાખજો, અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયો અધિકાર એવો છે કે જે એક હ્યુમન રાઇટ પણ છે અને સાથે સાથે ફંડામેન્ટલ રાઇટ પણ છે અને એ નોન સિટીઝનને પણ મળે છે. ઓપ્શન છે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ
to move and settle in any part of country, freedom to acquire property. Friends, question number 6 માં સાચો જવાબ બને છે B. Freedom of speech will be correct answer. B will be correct answer. Question number 7. Which one of the following is a human right as well as a fundamental right under the Constitution of India? કયો અધિકાર એવો છે કે જે ફંડામેન્ટલ રાઇટ તો છે જ, સાથે સાથે એક હ્યુમન રાઇટ પણ છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ વર્ક, રાઇટ ટુ એજ્યુકેશન કે રાઇટ ટુ હાઉસિંગ? તો 7 માં સાચો જવાબ બને છે C. રાઇટ ટુ એજ્યુકેશન એ હ્યુમન રાઇટ પણ છે અને ફંડામેન્ટલ રાઇટ પણ છે. 7 માં સાચો જવાબ બની જશે C will be correct answer. Which of the following is correct with respect to right against exploitation? હવે શું સાચું છે? Prohibition of traffic in human beings and forced labor, freedom as to payments of taxes for promotion of any religion, protection of interest of minorities, equality before law. તો ફ્રેન્ડ્સ 8 માં સાચો જવાબ બને છે prohibition of traffic in human beings and forced labor, જે છે એ રાઇટ એક્સપ્લોઇટેશન ના સાથે કરેક્ટલી સંકળાયેલો છે, જોડાયેલી વાત છે, આ બધી નથી. 9. Cultural and educational rights have been incorporated with the objective in the chapter of fundamental rights. શું હેતુ છે એને લાવવાનો? To preserve Indian culture, to involve a single culture, to eradicate illiteracy, to help minorities to conserve their culture. તો ફ્રેન્ડ્સ 9 માં સાચો જવાબ બને છે D. માઇનોરિટીઝ ને હેલ્પ કરવા માટે કે એમનું વારસો, સાંસ્કૃતિક વારસો જાળવી રાખે. 9 માં સાચો જવાબ D. 10 નો વાત છે ક્વેશ્ચન નંબર 10. કોમેન્ટ કરીને આપે આન્સર આપવાનો છે. The fundamental rights secured to the individuals are limited to state action only, mean to protect persons against the conduct to private, mean to protect persons against the police action. All of the above are correct. તો ફ્રેન્ડ્સ ફંડામેન્ટલ રાઇટ ની વાત હોય તો શું સાચું આવશે આમાંથી? A, B, C, D 4 ઓપ્શન છે આપની પાસે. સાચો જવાબ આપ સૌએ કોમેન્ટ કરવાનો છે. આપ સૌને આવડે છે સાચો જવાબ? તો પ્લીઝ જરૂરથી અહીંયાથી કોમેન્ટ કરી દેવાનું છે આપ સૌએ. સાચો જવાબ શું બનશે? બિલકુલ કોમેન્ટ જરૂરથી કરી દેજો. ક્વેશ્ચન નંબર 11. The term other authorities as given under article number 12 includes other authority માં કોનો સમાવેશ થાય? Such bodies as are functioning as agents of the executive government only. All authorities are created by the constitution or statute or persons on whom powers are conferred by law. None of the above, only B. તો 11 માં સાચો જવાબ બને છે D. Only B. B માત્ર એકલું સાચું છે ને શું છે? All authorities are created by the constitution or statute or person on whom powers are conferred by law. એમાં other authorities આવી જાય. તો B will be correct answer. એટલા માટે D અહીંયા સાચો જવાબ બને. 12. Which one of the following are included in the concept of the state under article number 12? 12 માં સ્ટેટમાં કોનો સમાવેશ થશે? રેલવે બોર્ડ એન્ડ ઇલેક્ટ્રિસિટી બોર્ડ, જ્યુડિશરી, યુનિવર્સિટી, ઓલ ઓફ ધી અબવ. તો ક્વેશ્ચન નંબર 12 તો બહુ સિમ્પલ બની જાય છે ફ્રેન્ડ્સ. સાચો જવાબ ઓલ ઓફ ધી અબવ, આ બધું જ આવે એટલે સાચો જવાબ D will be correct answer. હવે 13 ની વાત કરીએ. Article 12 of the Constitution defines state for the purpose of enforcement of fundamental rights. Against which of the following writs cannot be issued for the enforcement of fundamental right? નીચેનામાંથી એ જગ્યાએ આપણે રીટ ઇસ્યુ નહીં કરી શકીએ. હાઈકોર્ટ, ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, પોર્ટ ટ્રસ્ટ. તો ફ્રેન્ડ 13 માં સાચો જવાબ બને છે A. હાઈકોર્ટ will be correct answer. હાઈકોર્ટ it will be correct answer. Important, A will be correct answer. 14. In light of definition of the state ની વ્યાખ્યામાં which of the following are not state? Indian Statistical Institute એ નહીં આવે. શું નહીં આવે એની વાત છે? Institution of Constitution or Parliamentary Affairs, Council of Scientific and Industrial Research, પ્રથમ બેંક. તો ફ્રેન્ડ્સ 14 માં સાચો જવાબ છે B. Institution of Constitution and Parliamentary Affairs જે છે એ સ્ટેટ નામાં નહીં આવે. એ જોઈ લેજો, એ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ને, યાદ પણ રાખવા જેવો. પ્રશ્ન આવો પણ પૂછાય છે. તો સ્ટેટની ડેફિનેશનમાં એ આવે નહીં. 15. An electricity board terminated the services of certain employees arbitrarily without giving notice. Which one of the following alternative remedies can be best adopted by the concerned employee? તો ઇલેક્ટ્રિસિટી બોર્ડના અમુક એમ્પ્લોયી હતા, એમને સર્વિસમાંથી વિધાઉટ નોટિસ આપ્યા વિના કાઢી મૂક્યા છે. તો એમને માટે કઈ રેમેડી બેસ્ટ રેમેડી કહેવાશે? The employees can move the High Court by a writ as electricity board is concluded within the definition of the state. The employees can make an appeal to the state government. The employees can move the High Court after getting the permission of electricity board only. The employees can directly approach the Supreme Court for violation of a fundamental rights. 15 માં શું સાચો જવાબ આવશે? મને કોમેન્ટ કરીને જણાવજો. 15 માં શું સાચો જવાબ આવશે? બહુ સિમ્પલ વાત છે.
અને મેં ગુજરાતીમાં પણ બહુ સિમ્પલી સમજાવ્યું છે આપ સૌને. સાચો જવાબ 15 માં શું બનશે મને જરૂરથી જણાવજો. ક્વેશ્ચન નંબર 16. In which case it has been quoted that a man's liberty of movements regarded so highly by the law of England that it is not be hindered or prevented except on surest ground. તો ફ્રેન્ડ્સ આ જે છે કયા કેસમાં આવું તારણ કાઢવામાં આવ્યું હતું? મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જોગિંદર કુમાર કેસ, અમરાવતી કેસ કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ 16 માં સાચો જવાબ છે એ વિલ બી કરેક્ટ આન્સર. મેનકા ગાંધીમાં કોટેશન આપવામાં આવ્યું હતું, સાચો જવાબ એ બની જશે. 17. In which of the following cases did the Supreme Court held that an amendment of the Constitution under Article 368 was law within the meaning of Article number 13? તો 13 આર્ટિકલમાં 368 મુજબ કોન્સ્ટિટ્યુશનનો કોઈ અમેન્ડમેન્ટ છે તો લો ગણાય એવું ક્યારે કહી શકાશે? કયા કેસમાં આવું કહ્યું છે? ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ, સજ્જન સિંહ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, શંકરી પ્રસાદ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કે કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા? તો ફ્રેન્ડ્સ અહીંયા 17 માં સાચો જવાબ છે ગોલકનાથના કેસમાં આવું કહેવામાં આવ્યું છે. રાઈટ આન્સર વિલ બી એ. ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન છે. સાચો જવાબ આવશે એ, ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. The term law enforced in clause 3 of Article 13 નો meaning શું થાય? law enforced only statutory law, customary and usages only, both A and B, newly formed public order only. તો 18 માં સાચો જવાબ છે સી, both A and B. સિમ્પલ ક્વેશ્ચન છે ને આવડી જાય તેવી જ વાત છે. સ્ટેચ્યુટરી લો પણ આવે ને કસ્ટમ પણ યુસેજીસ પણ આવે લો એન્ફોર્સમાં. both A and B will be correct answer. 19 આર્ટિકલ નંબર 13(1) પ્રી કોન્સ્ટિટ્યુશનલ લોઝ ની વાત કરીએ તો become completely void. એ completely void થઈ જશે. not void become void from the date of the commencement of the constitution so far as they are inconsistent with the fundamental rights, none of the above. તો ફ્રેન્ડ્સ 19 માં સાચો જવાબ બને છે સી, કે જે એની સાથે ઇનકન્સિસ્ટન્ટ હશે તે બધા void બની જશે. સી will be correct answer. 20 નો આન્સર કોમેન્ટ કરીને આપવાનો છે આપ સૌએ, પ્લીઝ કોમેન્ટ કરી દેજો. આર્ટિકલ 13(2) includes law amending the constitution, does not include a law amending the constitution, state that the state shall not make any law which takes away or abides the fundamental rights, none of the above. 13(2) ની વાત છે, સાની સાથે રિલેટેડ છે, સીધો ક્વેશ્ચન છે. સાચો જવાબ મને કોમેન્ટ કરીને જરૂરથી આપજો. 21 પર મૂવ કરું છું. The fundamental duties were inserted in the constitution by fundamental duties કયા સુધારાથી એડ કરવામાં આવી છે, ઇન્સર્ટ કરવામાં આવી છે? 21 માં 42મો સુધારો, 44મો, 46મો કે 49મો? સાચો જવાબ 21 માં આવશે એ, 42મા સુધારાથી આ ડ્યુટીઝ ઇન્સર્ટ કરવામાં આવી છે. ધ ટર્મ ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એ શું છે? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે, સ્ટેચ્યુટરી પ્રોવિઝન ઓફ લેબર લો છે, ફંડામેન્ટલ રાઇટ છે કે મેટર ઓફ સ્ટેટ ટુ પાસ ધી બિલ છે? તો ઇક્વલ પે ફોર ઇક્વલ વર્કની વાત હોય તો 22 માં સાચો જવાબ છે એક પ્રકારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે. એ વિલ બી કરેક્ટ આન્સર. મૂવિંગ ઓન 23 માં શું કહ્યું આપણને? હાઉ મેની ફંડામેન્ટલ ડ્યુટીઝ આર પ્રિસ્ક્રાઇબ અંડર આર્ટિકલ 51A ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા? ફ્રેન્ડ્સ આપ સૌને ખબર હોવી જોઈએ કે કેટલી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, ફરજો કેટલી છે? 10, 12, 13 કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ શું આવશે અહીંયા આન્સર? 23 નો આન્સર ચલો આપ સૌએ આપવાનું, મને કોમેન્ટમાં જરૂરથી આપજો. આપ સૌને આ આન્સર જરૂરથી આપવાનો છે. આનો આન્સર કે ફંડામેન્ટલ ડ્યુટીઝ કેટલી છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. ઓપ્શન્સ આપ સૌને ફરી એકવાર કહી દઉં છું, 10, 12, 13 કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ આનો સાચો આન્સર આપ સૌએ કોમેન્ટમાં આપવાનો છે, ભૂલ નથી કરવાની. 23 કોમેન્ટ જરૂરથી કરજો. 24 વન ઓફ ધી ઓબ્જેક્ટિવ્સ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસીનો શું ઓબ્જેક્ટ છે? એક હેતુ શું છે? ટોટલ પ્રોહિબિશન, prevention of cow slaughter, protection and improvement of environment and safeguard forest and wildlife, preventive of gambling and lotteries. તો શું ઓબ્જેક્ટિવ છે આમાંથી કોઈ છે ફ્રેન્ડ્સ? 24 માં સાચો જવાબ બને છે સી, protection and improvement of environment and safeguard forest and wildlife. C will be correct answer. 25 આનો આન્સર પણ આપ સૌએ મને કોમેન્ટમાં આપવાનો છે. આપ સૌને ઘણા બધા ચાન્સ આપીશ, કોમેન્ટ જરૂરથી કરજો. Among the following which judgment is related to the right to education? right to education, શિક્ષણના અધિકાર સાથે કયો કેસ, કયો જજમેન્ટ સંકળાયેલો છે, જોડાયેલો છે, રિલેટ કરે છે? ઓપ્શન્સ આર કેશવાનંદ ભારતી વર્સિસ યુનિયન ઓફ સ્ટેટ ઓફ કેરાલા, વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ કે ડી મોહિની જૈન વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા? આનો જવાબ પણ કોમેન્ટ કરીને આપવાનો છે. ફ્રેન્ડ્સ ભારતીય બંધારણની વાત હોય તો મેં અગાઉ પણ કીધું, ભારતીય બંધારણમાંથી આર્ટિકલ નંબર 12 અને 13 એ સિવાય મૂળભૂત જે ફરજો છે એ સિવાય ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી અને સાથે સાથે લેન્ડમાર્ક જજમેન્ટ્સ અને સુધારાઓ
આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય બંધારણમાંથી ખાસ બીજા કોઈ પ્રશ્નો ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં પૂછાતા નથી. આના પર વધારે ફોકસ કરવાનું જરૂર છે આપ સૌને. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને ઘણું બધું કોન્સ્ટિટ્યુશન વિશે માહિતી મળી ગઈ હશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અહીંયાથી યાદ રાખવા જેવા, અને ખાસ કોમેન્ટ કરવાની કીધી છે તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ, ઘણા લોકો લાઈક નથી કરતા વિડીયોને, આપ સૌને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે લાઈક જરૂરથી કરી દો. 1 સેકન્ડ લાગશે લાઈક કરતા. અને સાથે સાથે જે કોઈ સ્ટુડન્ટ નવા છે ચેનલ પર, પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પણ દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.